છોટાઉદેપુરના બોડેલી પાસેથી પસાર થતા ભારજ નદી પરના પુલની હાલત બિસ્માર થઈ છે. ગયા ચોમાસે વરસાદમાં ધ્વસ્ત થયેલા પુલ પર ભારદારી વાહનો માટે પ્રતિબંધ મુકાયો હતો. પુલ બેસી જતા જેતપુર પાવીથી રંગલી ચોકડી થઈને બોડેનું ડાયવર્ઝન અપાયું હતું અને પુલના કામને લઈને આગામી 3 વર્ષ સુધી ડાયવર્ઝન અપાયું હતું. ત્યારે આગામી 3 વર્ષ માટે આખા નેશનલ હાઈવે 56ને ડાયવર્ટ કરાયો છે, જેને પરિણામે આ ડાયવર્ઝન રોડ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. રસ્તા પર ચાલતા ભારદારી વાહનોને પગલે રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાયું છે. કમરતોડ રસ્તાથી વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે ચોમાસા પહેલા વહેલી તકે નવો રસ્તો બનાવી આપવા માટે ગામ લોકોએ માંગ કરી છે. નેશનલ હાઈવે 56 સિહોદ ભારજ નદી ઉપર આવેલો જે પુલ તૂટ્યો હતો, જેના કારણે જેતપુર પાવી વનકુટીરથી રંગલી ચોકડી થઈને વાહનોને ડાયવર્ટ કરવા માટેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેને કારણે અત્યારે આ રસ્તાની હાલત ખૂબ બિસ્માર છે. અને તમે જેતપુર પાવી વનકુટીરથી રંગલી ચોકડી સુધી તેમજ મોડાસા સુધી જાઓ ત્યાં ઠેર ઠેર બહુ મોટા ખાડા પડ્યા છે. રાહદારીઓ વાહન ચાલકોને ખૂબ જ હેરાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ જે ખાડાઓ છે એ દૂરવવા માટે તંત્રએ અગાઉ પણ ચોમાસા પહેલા આ તંત્રએ કામગીરી કરવાની હોય, પરંતુ આજ દિન સુધી એ કામગીરી પણ કરેલ નથી, જેના કારણે અત્યારે એક તો જ્યારે વરસાદ પડ્યો એટલે વધારે પરિસ્થિતિ ખરાબ બની ગઈ છે. બધાને આ મુશ્કેલી પડે છે. લગભગ દાડામાં 2 થી 3 વખત કોઈને પંચર પડતું જ હોય છે. હવે તાત્કાલિક વહેલામાં વહેલી તકે આ ખાડા રિપેરિંગ થાય અને આ પ્રજાને થોડીક ખાડમારી દૂર થાય. કે જેતપુર પાવી તાલુકાના કુલ ગામો પૈકી લગભગ 80 થી 85 ગામો તલામડીની સાઈડ પર આવેલા છે અને બાકીના જે ગામો છે તે જેતપુરથી પેલી બાજુ આવેલા છે. એ 200 ગામોના જે લોકોને આવવા જવા માટે, કારણ કે તાલુકા સેવા સદન જો જવું હોય તો ફક્ત આ જ રસ્તો છે, તે સિવાય નથી. અને ગયા વર્ષથી પણ આ રોડની આવી જ હાલત છે.